જય શ્રી કૃષ્ણ. ધન રાશિના જાતકોને સપ્ટેમ્બર મહિનો થોડોક એવો સમસ્યાવાળો જશે, કારણ કે તમને ખબર છે અત્યારે પનોતીનો તમારો સમય ચાલી રહ્યો છે. ચોથા સ્થાનમાં શનિનું પરિભ્રમણ અને આઠમા સ્થાનમાં શુક્રનું પરિભ્રમણ છે. તો ખાસ જો તમે વિવાહિત હોય તો એક્સ્ટ્રા મેરિટલ અફેરથી તમારે બચવું જોઈએ. બાકી તમારી ક્યાંક ને ક્યાંક બદનામી થવાની સંભાવના છે. બીજી વસ્તુની ખાસ એ કાળજી રાખવી કે ખોટા ખર્ચ, ચાહે તમારા ખર્ચ ઓછા કરો જો વધારે હોય તો, અથવા તો બીજા કે કોઈ પણ વ્યક્તિ, તમારા દીકરા દીકરી, પત્ની અથવા તો પાર્ટનર ઉપર જો તમે વધારે પૈસા ઉડાડતા હોય તો આ ટેવ પણ તમને ક્યાંક ને ક્યાંક મોટા નુકસાનની અંદર નાખશે. માટે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી. આ મહિનો આમ તો તમારા માટે સાધારણ જ જવાનો છે, કારણ કે શરૂઆતમાં થોડીક અનિશ્ચિતતા રહેશે, પરંતુ અંતે જોઈએ તો પરિસ્થિતિ તમારા હિતની અંદર જ રહેશે. કારકિર્દી અને ઓફિસના વર્કની વાત કરીએ તો નવી જવાબદારી મળવાની સંભાવના છે, પણ ક્યાંક ને ક્યાંક તમારા સહકર્મીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે, એ ખાસ ખ્યાલ રાખવું. બાકી તમારા બનતા કાર્ય બગડી જવાની સંભાવના છે. વ્યવસાયિકોને નવા કોન્ટ્રાક્ટથી ભાગીદારી મળવાની સંભાવના છે. બીજી વસ્તુ, વિદેશ સંબંધિત તમને કોઈ પણ પ્રકારના સારા સમાચાર મળવાની સંભાવના છે. આવકની અંદર વધારો થશે પણ ખર્ચ પણ વધી જશે, માટે ખર્ચ ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે. પ્રેમ, પરિવાર ને દાંપત્ય જીવનની અંદર કલહની પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય એ ખાસ ધ્યાન રાખવું. અને બને ત્યાં સુધી આ મહિનામાં ધન રાશિના જાતકોએ પોતાના પાર્ટનર અથવા પત્ની સાથે બને એટલો ઓછો સંવાદ કરવો અને બને એટલા મીઠા શબ્દોથી જ એમની હારે વાતચીત કરવી, તો વિવાદ આગળ નહીં વધે. બાકી ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં એ સમસ્યા થશે. બીજી વસ્તુની વાત કરીએ, આરોગ્યની સમસ્યા, તો ખાસ કરી થાક અને માથાના દુખાવાની સમસ્યા વધવાની સંભાવના છે. જેમને પેટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય એ લોકોએ આ મહિનો થોડો શાંતિથી અને સાવધાનીથી વિતાવવો જોઈએ. જંક ફૂડ ખાનપાન ન કરવું જોઈએ. વાત કરીએ ધન રાશિના જાતકોને ઉપાયની, તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપને ઉપાય મળી જશે. જો તમારી પણ ધન રાશિ હોય તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખજો. જેની ધન રાશિ છે એને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. હસ્તે